હું 2017થી પ્રાકૃતિક ખેતી કરું છું. જે હું આજે 11 વીઘામાં એકી સાથે પ્રાકૃતિક ખેતી કરતો હતો. તો 3 વર્ષ માટે મારે થોડી તકલીફ આવી કે પ્રાકૃતિક ખેતીમાં વેચાણ ન થઈ શક્યું. જય ગૌ માતા. મારું નામ જાદવ નરોત્તમભાઈ જીવણભાઈ, ગામ નાગનેશ, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ. ત્યાર પછી સૃષ્ટિ સંસ્થામાં જોઈન્ટ થતા મેં 1 એકરની અંદર 70 પાક અંદાજિત વાયા હતા. તો લગભગ પાક સારો રહ્યો હતો. તો તેના અનુસંધાને મારે આવક સારી રહી હતી પ્રાકૃતિક ખેતીની અંદર, કે જે ખેડૂતોને પ્લેટફોર્મ પૂરું પાડે છે અને ગ્રાહકો પણ સારા એવા આવે છે. તો આવી રીતે અમારું સારું એવું વેચાણ થાય છે. અને અમે 10 પ્રાણી અર્ક, નિમાસ્ત્ર, જીવામૃત, ખાટી છાશ, તાજી છાટ આવો છંટકાવ કરીએ છીએ, જેનાથી અમારા પાકને સારું એવું કોઈનું જંતુ આવતા જ નથી. મારી પાસે દેશી પપૈયા છે, મધુબિંદુ. શાકભાજીમાં ટમેટા, રીંગણ, બટેકા, હળદર, ડુંગળી, સરગવો, પછી વાલ પાપડી આવે છે. આમાં આવા અનેક પાકો મારી પાસે છે, જે સૃષ્ટિ સંસ્થાની અંદર જે જરૂરિયાત મુજબના અમે પાકો સાહેબ કે એ પ્રમાણે અમે વાવેતર કરીએ છીએ. અને અહીંયા સારા એવા ગ્રાહકો મળી રહે છે, જેથી અમારું વેચાણ સારું એવું થાય છે. પ્રાકૃતિક આ શાકભાજી, ફ્રૂટ અને આ બધું ખાવાથી શરીર માટે તંદુરસ્તી રહે છે, કે શરીર એવું નિરોગી રહે છે કે કોઈ રોગ લાગુ પડતો નથી. કારણ કે બધું સ્વસ્થ અને ચોખ્ખું છે. કે બહારનું જે બજારનું આપણે માર્કેટમાં આવે તેની અંદર કઈ પ્રકારનું કેમિકલ ને કેવી દવાઈઓ, કેમિકલ એવું આવે કે ઇન્જેક્શન મારે અને કોઈ બી વસ્તુ મોટી થઈ જાય તો આટલું મોટું ઝેર અપાય છે શાકભાજીની અંદર. તો આપણે આ નેચરલ શાકભાજી છે, જે પ્રાકૃતિક રીતે તૈયાર થાય છે, એને આપણે સારું એવું ખાઈ અને આપણું શરીર તંદુરસ્ત રહે. જય ગૌ માતા.